વાત સુરેન્દ્રનગર જિલ્લાની, જ્યાં પાટડી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકની અક્ષમ્ય બેદરકારી સામે આવી છે। ધોરણ 1ના 20 બાળકોને રૂમમાં જ બંધ કરી શિક્ષકો તાળું મારી અને નીકળી ગયા। શાળામાં બંધક બનાવાયેલા મજબૂર બનેલા માસૂમ કલાકો સુધી રોતા રહ્યા, કકડતા રહ્યા। જો કે લોકોના ધ્યાન પર આવતા શાળાનું જાળીનું તાળું તોડી નાખ્યું, બાળકોને બહાર કાઢવામાં આવ્યા। રડતા ડરેલા બાળકો થરથર કાંપતા હતા। સ્વાભાવિક રીતે જ તેમના શ્વાસ પણ અદ્ધર થઈ ચૂક્યા હતા। બંધક બનેલા બાળકોનો એક વિડીયો વાયરલ થયો છે અને મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાની સાથે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું। પ્રાથમિક શિક્ષણ વિભાગે શાળાના આચાર્ય અને શિક્ષકોને કારણદર્શક નોટિસ પણ આપી છે। તો આ વિડીયો જે સામે આવી રહ્યો છે, જે શાળામાં બાળકોને બંધ કરી અને શાળાના આચાર્ય શિક્ષકો જતા રહ્યા હતા, તાળું મારી દીધું હતું। નાના માસૂમ આ બાળકો છે, પહેલા ધોરણમાં ભણે છે। આ 20 બાળકો ડરેલા જોવા મળ્યા, જેનો વિડીયો પણ સામે આવ્યો। હવે આ અંગે શાળા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે।